છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? શ્રી એનડી રાવલ ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વો વિષયની અંદર થોડી ચર્ચા કરવાના છે અને એક દાખલો જે છે શેર મૂડીના હિસાબોનો એક દાખલો છે, સ્વાધ્યાયનો 7મો દાખલો. એના વિશે આજે આપણે સમજ મેળવવાના છે. પરંતુ એના પહેલા આપણે થોડી માહિતી મેળવીએ. આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અને એસપી વિષયની અંદર આપણે શેર વિશે સમજ્યા છે કે કોઈ કંપનીને, જે મોટી કંપની છે, એને જ્યારે રૂપિયાની જરૂર હોય છે ત્યારે ઘણી વખત બેંક પાસેથી લોન પણ લે છે, અને જ્યારે એને વધારે નાણાંની જરૂર હોય છે ત્યારે એ કંપની છે એ શેર બહાર પાડે છે. શેર જ્યારે બહાર પાડે છે ત્યારે જે જાહેર જનતા છે એ શેર ખરીદે છે અને એના બદલામાં કંપનીને નાણાં મળતા હોય છે. એટલે કે એ જે શેર બહાર પાડે છે એ રૂપિયા જે મળે એને શેર મૂડી કહેવામાં આવે છે. હવે આ શેર મૂડી કેટલી બહાર પાડવામાં આવે છે? જેટલી કંપનીને જરૂરિયાત હોય નાણાંની એટલી મૂડી એ ભેગી કરે છે અને એના બદલામાં એ શેર બહાર પાડતી હોય છે. શેર બહાર પાડે એટલી મૂડીની એને જરૂર હોય છે. હવે આ શેર મૂડી જે રહી એ કઈ રીતે વસૂલ કરવામાં આવે છે? આ શેર મૂડી જે છે એ હપ્તાઓમાં વસૂલ કરવામાં આવતી હોય છે. ધારો કે ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણે કોઈની પાસેથી 200 રૂપિયા લીધેલા છે અને એ વ્યક્તિ આપણને એવું કહે છે કે તમે 4 હપ્તામાં એ 200 રૂપિયા મને પૂરા કરી આપજો. તો આપણે 4 હપ્તામાં સમજીએ તો આપણે એને એવું કહેશું કે હું પહેલો હપ્તો છે એ તને 50 રૂપિયાનો આપીશ, બીજો હપ્તો છે એ પણ 50 રૂપિયાનો આપીશ, ત્રીજો હપ્તો 50 રૂપિયાનો અને છેલ્લો હપ્તો પણ 50 રૂપિયાનો. આવી રીતે આપણે તેને 200 રૂપિયા જે આપણે એની પાસેથી લીધેલા છે એ 4 હપ્તામાં 50-50 લેખે એને 200 રૂપિયા ચૂકવી આપીશું. એવું જ એક બીજું ઉદાહરણ. ધારો કે કોઈ વ્યક્તિ પાસેથી આપણે 300 રૂપિયા લીધેલા છે અને એ વ્યક્તિને આપણને એવું કહે છે કે તમે મને 3 હપ્તા લેખે આ 300 રૂપિયા મને પાછા આપશો. તો આપણે એને કઈ રીતે આપશું? તો આપણે એને 100 રૂપિયા લેખે 3 હપ્તા આપશું. એટલે કે પહેલો હપ્તો જે છે એ 100 રૂપિયાનો એને આપશું, બીજો હપ્તો એ પણ 100 રૂપિયા લેખે આપશું અને ત્રીજો હપ્તો એ પણ એને 100 રૂપિયા લેખે આપણે એને આપશું. પરંતુ ઘણી વખત કેવું બનતું હોય છે મિત્રો કે આ 300 રૂપિયામાં પહેલો હપ્તો 100 રૂપિયાનો તો આપણે ચૂકવી દીધો, બીજો હપ્તો પણ આપણે એને ચૂકવી દીધો, પણ ઘણી વખત માણસની પરિસ્થિતિ અથવા તો ધંધાની પરિસ્થિતિ એવી હોય છે જે નબળી પરિસ્થિતિ હોય છે ત્યારે તો એ સમયે એ વ્યક્તિ જે 100 રૂપિયાનો ત્રીજો હપ્તો છે એ ન ચૂકવી શકે તો આવી જે પરિસ્થિતિ જે રહી એ શેર મૂડીના હિસાબોની અંદર પણ બનતી હોય છે. તો આજે આપણે જેના વિશે વાત કરવાના છે એ છે ધોરણ 12 ની અંદર નામાના મૂળ તત્વો વિષય ભાગ 2 ની અંદર એ છે શેર મૂડીના હિસાબો. એના દ્વારા આજે આપણે એક સ્વાધ્યાયનો દાખલો, નાનો એવો સારો અને સમજાય એવો દાખલો આપણે શીખવાના છે. તો અહીંયા તમારા સ્વાધ્યાયની પુસ્તકની અંદર તમે જોશો તો સ્વાધ્યાયમાં દાખલો 6થો છે. એ દાખલા વિશે તમે માહિતી મેળવવાના છે. તો સૌથી પહેલા આપણે એની રકમ જોઈ લઈએ. રકમ શું કહે છે? તો હિંમતનગરની મેવાડ લિમિટેડ સત્તાવાર થાપણ ₹10 નો એક એવા 4 લાખ ઇક્વિટી શેરમાં વહેંચાયેલી છે. એના પછી આગળ જોઈએ. કંપનીએ તેમાંથી 3 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા છે. કંપનીને 3 લાખ ઇક્વિટી શેર બહાર પાડેલા છે, જેમાં એણે હપ્તો કઈ રીતે મંગાવેલો છે? તો એ હપ્તો જે રહ્યો તો હજી વખતે 4 રૂપિયા એમણે મંગાવેલા છે, મંજૂરી વખતે 3 રૂપિયા મંગાવેલા છે અને આખરી હપ્તો જે છે, છેલ્લો હપ્તો એ છે 3 રૂપિયા. એટલે કે આ 3 લાખ ઇક્વિટી શેર જે બહાર પાડવામાં આવેલા છે એ એક શેરની કિંમત 10 રૂપિયા છે. તો એવી જ રીતે શરૂઆતમાં અરજી વખતે 4 મંગાવેલા છે, મંજૂરી વખતે 3
અને આખરી હપ્તા વખતે 3 મંગાવેલા છે. કંપનીએ 3 લાખ શેર બહાર પાડેલા છે, પરંતુ હવે આગળ રકમમાં આપણે જોઈએ કે 3,60,000 અરજીઓ મળી છે. શેર તો 3 લાખ જ બહાર પાડેલા છે, પરંતુ કંપનીને અરજી કેટલી મળી? 3,60,000 અરજી મળી. તો વધારાની અરજી કેટલી થઈ? 60,000. આગળ જોઈએ, બાકીની નામંજૂર કરી 3 લાખ શેર બહાર પાડેલા છે, 60,000 વધારાની અરજી છે. તો આ જે 60,000 અરજી જે રહી એ નામંજૂર કરવામાં આવી છે, એટલે કે એમને નાણાં પરત કરવામાં આવ્યા છે. એના પછી આગળ જોઈએ તો આશાએ આ જે શેર બહાર પાડવામાં આવેલા છે એમાંથી એક શેર હોલ્ડર જે છે એ આશા નામની વ્યક્તિ છે. તો આ આશા નામની વ્યક્તિ જે છે, તો આશાએ 2000 ઇક્વિટી શેર આખરી હપ્તા સિવાય બધી મળી ગઈ છે. એટલે કે આપણે જોવા જઈએ તો 2000 શેર જે છે એનો આખરી હપ્તો 3 લેખે 2000 શેરના 3 લેખે જે આશાએ કિંમત ચૂકવી નથી, એટલે કે શેરની જે હપ્તો રહ્યો એ આખરી હપ્તો આશાએ ચૂકવેલો નથી. કેટલા શેર ઉપર? તો એ છે 2000 શેર ઉપર એને આ હપ્તો ચૂકવેલો નથી. તો હવે એ ઉપરથી આપણે શું તૈયાર કરવાનું છે? એ ઉપરથી આમનોંધ તૈયાર કરવાની છે, શેર મૂડીનું ખાતું તૈયાર કરવાનું છે, અરજી, મંજૂરી અને આખરી હપ્તાનું ખાતું તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલા આપણે એની ગણતરી કરવી પડશે, બરાબર છે? તો સૌથી પહેલા આપણે અરજીથી શરૂઆત કરીએ. તો અહીંયા પહેલું અરજી વખતે આપણને કેટલા નાણાં મળે છે? અરજી કુલ આપણે 3 લાખ શેર બહાર પાડેલા છે, અને 3 લાખ શેરમાંથી આપણને કેટલી અરજીઓ મળે છે? 3,60,000 અરજીઓ આપણને મળે છે. કેટલા લેખે? અરજી વખતે આપણે કેટલા મંગાવેલા છે? તો 4 રૂપિયા જે છે એ આપણે અરજી વખતે મંગાવેલા છે. તો અહીંયા આપણે 3,60,000 એને ગુણ્યા અરજી વખતે આપણે મંગાવેલો હપ્તો 3,60,000 ગુણ્યા 4 એટલે કેટલા થશે? તો 14 લાખ 14,40,000 થશે, બરોબર છે? તો આપણે તો શેર કેટલા બહાર પાડેલા છે? આપણે 3 લાખ શેર જ બહાર પાડેલા છે, પરંતુ અરજીઓ આપણને 3,60,000 ની મળેલી છે. તો હવે 60,000 ની જે અરજી રહી એ આપણે મંજૂર નહીં કરવી, એને આપણે નામંજૂર કરીશું, એટલે કે એ શેર હોલ્ડરોને પાછા આપી દઈશું, એટલે કે એમાંથી આપણે બાદ કરીશું. વધારાની અરજી કેટલી છે? 60,000. અરજી વખતે આપણે કેટલા મંગાવેલા છે? 4 રૂપિયા. તો આપણે આ બંનેનો ગુણાકાર કરીશું એટલે કેટલા આવશે? 2,40,000. અહીંયા જો કુલ અરજીઓ આપણને કેટલી મૂડી મળેલી છે? અરજીઓ આપણે 3,60,000 અરજી મળી છે, તો એની મૂડી કેટલી થશે? 14,40,000. એમાંથી આપણે અરજીઓ પાછી કેટલી મોકલશું, નામંજૂર કેટલી કરશું? તો 2,40,000 જે છે એ આપણે નામંજૂર કરશું. તો હવે આપણી પાસે કેટલી મૂડી રહેશે? તો હવે આપણી પાસે જે મૂડી રહેશે એ રહેશે 12 લાખ. 12 લાખ જે છે એ આપણી શેર મૂડી છે, બરાબર છે? ત્યારબાદ આપણે મંજૂરીની અંદર જોઈએ. તો મંજૂરીની અંદર કેટલો હપ્તો છે? તો મંજૂરીની અંદર અહીં આપણે 3 રૂપિયાનો હપ્તો મંગાવેલો છે, એટલે આપણે એની ગણતરી કરીએ. મંજૂરી એના શેર છે 3 લાખ. ₹3,60,000 અરજી મળી હતી આપણને,
60,000 અરજી આપણે નામંજૂર કરેલી છે, તો હવે જે આપણને હપ્તો મળશે મંજૂરી ઉપર, એ હપ્તો મળશે આપણને 3 લાખ શેર ઉપર, બરોબર છે? અને મંજૂરી વખતે 3 લાખ શેર ઉપરનો 3 લેખે હપ્તો મળશે, એટલે કે આપણને કેટલા મળશે? 9 લાખ રૂપિયા. મંજૂરી વખતે 9 લાખ શેર મૂડી થશે આપણે. ત્યારબાદ જોઈએ ત્રીજી આખરી હપ્તો. હવે જો 3 લાખ શેર છે, એમાં આપણે 3 રૂપિયા લેખે હપ્તો મંગાવીશું, એટલે શેર મૂડી ખાતે કેટલા જમા થવા જોઈએ? 9 લાખ રૂપિયા. ગણતરી કરીએ. 3 લાખ ગુણ્યા 9, 9 લાખ રૂપિયા. આખરી હપ્તા વખતે 3 લાખ ગુણ્યા 3 લેખે જે હપ્તો મંગાવી છે, તો એના આપણે 9 લાખ રૂપિયા થશે. પણ અહીંયા આગળ વિગતમાં શું કીધું છે? અહીંયા વિગતમાં હવે આપણે જોઈએ તો આશાએ 2000 ઇક્વિટી શેરનો આખરી હપ્તા સિવાયનો હપ્તો ચૂકવી દીધેલો છે. એટલે કે આખરી હપ્તો જે છે, તમે તમારા પુસ્તકની અંદર રકમ જોશો તો એમાં લખેલું છે કે આખરી હપ્તા સિવાયનો, એટલે કે અરજી વખતે ભરી દીધેલો છે, મંજૂરી વખતે પણ ભરી દીધેલો છે, પણ આખરી હપ્તો જે છે, આ આખરી હપ્તો 3 રૂપિયા લેખે, એ હપ્તો આશાએ ચૂકવેલો નથી. પણ કેટલા શેર પણ એને ચૂકવેલો નથી? તો 2000 શેર ઉપર. 2000 જે શેર છે એની ઉપર એને 3 રૂપિયા લેખે હપ્તો એને ચૂકવેલો નથી. તો કેટલા થશે? 6000. આ બાકી હપ્તો. તો 9 લાખ ઓછા 6000 કરશું એટલે કેટલા થશે? 8,94,000. 8,94,000 જે આપણે બેંક ખાતે લઈ જશું, બરોબર છે? તો આ જે થયું એ આખી ગણતરી હતી. તો શરૂઆતમાં આપણે જો ફરીથી એક વખત જોઈ લઈએ, અરજી વખતે આપણે કેટલા મંગાવેલા હતા? 3 લાખ શેર બહાર પાડ્યા હતા, એમાંથી 3,60,000 આપણને અરજીઓ મળી છે, 4 લાખે 14,40,000 એની આપણી શેર મૂડી મળી. પરંતુ આપણે તો 3 લાખ જ બહાર પાડેલા છે, તો 60,000 વધારાની છે, તો એમાંથી 60,000 ગુણ્યા 4 બરાબર 2,40,000 આટલી મૂડી આપણે પરત કરી દીધેલી છે. એટલે વચ્ચે કેટલા? 12 લાખ રૂપિયા. 12 લાખ રૂપિયા જે છે એ આપણી શેર મૂડી છે. એના પછી અરજી વખતે આપણે મંજૂરી વખતે મંગાવેલા છે, તો મંજૂરી વખતે આપણે 3 લાખ શેર મંગાવેલા છે, એને ગુણ્યા 3 નો હપ્તો છે, એટલે 9 લાખ રૂપિયા. ત્યારબાદ નો જોઈએ આખરી હપ્તો જે છે એ પણ અહીંયા 3 લેખે મંગાવેલો છે, એટલે કે 3 લાખ ગુણ્યા 3 બરાબર 9 લાખ રૂપિયા, બરોબર છે? તો આ જે 9 લાખ રૂપિયા છે એમાંથી જુઓ અહીંયા આપણે રકમ આપેલું છે કે આશાએ 2000 નો આખરી હપ્તો ભરેલો નથી, તો 2000 શેર લેખે ગુણ્યા 3 એટલે કે આ ત્રીજો હપ્તો જે છે એ આશાએ ભરેલો નથી, માટે એના 2000 ગુણ્યા 3 કરશું એટલે 6000 આવશે. અને પછી 9 લાખ મૂડી શેર મૂડી ખાતે જમા થવી જોઈએ, પણ હવે આ 2000 શેરનો જે હપ્તો ભરેલો નથી, માટે હવે 6000 રહ્યા એ બાદ થઈ જશે અને બેંક ખાતે 8,94,000 આવશે. તો હવે આપણે સૌથી પહેલા એની આમ નોંધ કરીએ છીએ, બરોબર? સૌથી પહેલી આમ નોંધ શું થશે? તો સૌથી પહેલી આમ નોંધ જે છે એ અરજી વખતે થશે, એટલે કે સૌથી પહેલી આમ નોંધ જે છે એ આપણે કરીએ. બેંક ખાતે ઉધાર સૌથી પહેલા જે આપણને નાણાં મળશે એ ક્યાંથી મળશે? તો જાહેર જનતા જે રહી એ સૌથી પહેલા બેંકમાં રૂપિયા જમા કરશે, ડાયરેક્ટ આપણને કંપનીને નહીં આપે. સૌથી પહેલા જાહેર જનતાને એ બેંકમાં નાણાં જમા કરશે. એટલે બેંક ખાતે ઉધાર કેટલા મળ્યા છે બધા થઈને? તો સૌથી પહેલા બધા થઈને આપણને મળ્યા છે 14,40,000.
2,40,000. તો અહીંયા લખી નાખશું આપણે 14,40,000. તે આપણે શેના ખાતે જમા કરીશું? તો તે આપણે જમા કરીશું ઇક્વિટી શેર અરજી ખાતે. ઇક્વિટી શેર અરજીના રૂપિયા આપણને મળેલા છે, એટલા માટે સૌથી પહેલા આપણે ઇક્વિટી શેર અરજી ખાતે જમા કરીશું. કેટલા? તો 14,40,000 રૂપિયા. આ થાય સૌથી પહેલી આમનોંધ. તો હવે આપણને એ પણ કીધેલું છે કે આમનોંધનું શેર મૂડી ખાતું, અરજી ખાતું, મંજૂરી ખાતું અને આખરી હપ્તાનું ખાતું પણ તમારે બનાવવાનું છે. તો સૌથી પહેલા આપણે પહેલી આમનોંધ જે અરજીની આમનોંધ છે બે, એના વિશે આપણે સમજી લઈએ અને બીજી આમનોંધ કરીએ. તો આની બીજી આમનોંધ શું થશે? તો બીજી આમનોંધ જે છે એ આપણને ઇક્વિટી શેર ખાતે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર. ટોટલ આપણને કેટલી મૂડી મળેલી છે? તો 14,40,000 મળેલી છે. $14,40,000 આપણને બધી મૂડી મળેલી છે. સૌથી પહેલા જો ઇક્વિટી શેર અરજી ખાતે જો જમા કરેલા છે પહેલી આમનોંધમાં 14,40,000, તો હવે આપણે તેને ઉધાર કરવા પડશે. હવે 60,000 જે અરજી ઉપર જે આપણને મૂડી મળેલી છે એ તો આપણે પરત કરવાની છે જાહેર જનતાને. તો એ પરત કોણ કરશે? તો એ પરત જે કરશે એ બેંક કરશે. એટલે કે બેંક આપના ખાતે જમા. તે બેંક ખાતે આપણે ગણતરીમાં શું લીધેલું છે કે 2,40,000 જે બેંક જાહેર જનતાને પરત કરશે. તો અહીંયા આપણે 2,40,000 લખશું. 2,40,000 અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. કેટલા લેશું આપણે? તો શેર મૂડી ખાતે 12 લાખ રૂપિયા. તો આ છે અરજીની આમનોંધ. તો હવે અરજીની આમનોંધની સાથે સાથે આપણે ખતમની પણ કરશું. તો સૌથી પહેલી આમનોંધ શું છે? બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા. તો સૌથી પહેલા આપણે શેર અરજીનું ખાતું જોવાનું. તો આ જે છે એ શેર અરજીનું ખાતું છે. તો અહીંયા શું કીધેલું છે? તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. ઇક્વિટી શેર અરજીનું ખાતું જમા જે બાજુ છે એ બાજુ આપણે ખતમની કરવાની આવશે. કેટલી રકમ આવશે? તો 14,40,000. એટલે અહીંયા આપણે લખી નાખી પહેલી જ્યાં ખતમની કરવા માટે વિરુદ્ધ ખાતું જે હોય એની નોંધ કરવામાં આવે. એટલે કે બેંક ખાતું છે તો અહીંયા આપણે બેંક ખાતે લખશું. બેંક ખાતે 14,40,000. આ આપણે એક નોંધ કરી, એક આમનોંધ. હવે બીજી નોંધ જોઈએ તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કરેલા છે. કેટલા છે? તો અહીંયા 14,40,000 ઉધાર કરેલા છે. તો ઇક્વિટી શેર ખાતું સૌથી પહેલા આપણે જોઈએ ઇક્વિટી શેર અરજી. ઇક્વિટી શેર અરજીનું ખાતું આમનોંધમાં શું કરેલા છે? ઉધાર. સૌથી પહેલા આપણે અહીંયા ઉધાર બાજુ જોઈએ, ઉપર લખેલા છે એટલે કે આ ઉધાર બાજુની સાઈડ છે. તો અહીંયા કેટલા ઉધાર કરવાના છે આપણે? તો ત્યાં બધા થઈને 14,40,000 ઉધાર કરવાના છે. પણ આપણે વિરુદ્ધ ખાતાની નોંધ કરવામાં આવે છે. એટલે ફરી વખત આપણે અહીંયા જોઈએ તો વિરુદ્ધ ખાતું કયું છે? તો બેંક ખાતે 2,40,000. અહીંયા લખી નાખશું આપણે બેંક ખાતે 2,40,000. એના પછી જોઈએ તો તે ઇક્વિટી વિરુદ્ધ ખાતું લખવાનું છે. એટલે શેર અરજી ખાતે 14,40,000 છે, એમાંથી હજી આપણે બેંક ખાતે 2,40,000 જ લખ્યા છે.
તો હજી એક વખત ઉધાર બાજુ લખવા પડશે કે ઇક્વિટી શેર મૂડી ખાતે, તો અહીંયા ફરીથી લખશું ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા રૂપિયા, તો અહીંયા આપણને આપેલા છે 12 લાખ રૂપિયા, અહીંયા 12 લાખ રૂપિયા આપણે લખી નાખશું અહીંયા, બરોબર છે। તો આ આપણે ઇક્વિટી શેર અરજીની નોંધ કરેલી છે સૌથી પહેલા। તો અહીંયા પછી જે નોંધ કરવાની આવશે, ખતવણી કરવાની આવશે એ બેંક ખાતાની આવશે, પણ બેંક ખાતાની ખતવણી કરવાનું આપણને કીધું નથી। ત્યારબાદ શું આવશે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા, તો 12 લાખ રૂપિયા। ઇક્વિટી શેર મૂડી ખાતું આપણે જોઈએ તો ક્યાં આવેલું છે, ઇક્વિટી શેર મૂડી ખાતું ક્યાં આવેલું છે, બરોબર છે। શું કરેલું છે, તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા છે, એટલે ઇક્વિટી શેર મૂડી ખાતામાં આપણે જમા બાજુ નોંધ કરવાની છે કે 12 લાખ રૂપિયાની, એટલે 12 લાખ રૂપિયા અહીંયા આપણે એની નોંધ કરશું। સૌથી પહેલા આપણે 12 લાખ રૂપિયા લખી નાખી, પણ આ 12 લાખ છે ને મળેલા છે, બરોબર છે। તો ઇક્વિટી શેર અરજીના મળેલા છે આપણને, એટલે ત્યાં જે વિરુદ્ધ ખાતાની એન્ટ્રી કરવા માટે આપણે ઇક્વિટી શેર અરજી લખીશું। ઇક્વિટી શેર અરજી ખાતું, તો આ જે આપણે કરી એ પેલી આમનોંધ હતી, જે અરજી વખતેની આમનોંધ થાય એ। હવે એના પછી આપણે જોઈએ કે મંજૂરીની આમનોંધ જોઈએ, બરોબર છે। તો મંજૂરીની અહીંયા ત્રીજી આમનોંધ કરું છું, તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર કેટલા કરીશું, તો 9 લાખ રૂપિયા। તે શેના ખાતે લઈ જઈશું, કે શેર મૂડી ખાતે। ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 9 લાખ આપણે જમા કરી દઈશું। આ છે મંજૂરીની આમનોંધ। સૌથી પહેલા તો આપણને એ મંજૂર કેટલા કરવાના છે એની આમનોંધ કરાવેલું છે। ત્યારબાદની આમનોંધ શું થશે, તો એ ચોથી આમનોંધ થશે મંજૂરીની, જે આપણને ક્યાં મળશે, જાહેર જનતાએ બેંકમાં જમા, આપણી પાસે સૌથી પહેલા જમા આવશે મંજૂરી, તો એના પછીની જે આપણે અહીંયા ક્યાં કે મંજૂરીનો હપ્તો છે આપણે ક્યાં જમા કરાવીશું, તો એ હપ્તો જે છે એ આપણે બેંકમાં જમા કરાવીશું। એટલે કે સૌથી પહેલા અહીંયા લખી તો બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા રૂપિયા, તો અહીંયા આપણને 9 લાખ રૂપિયા આપેલા છે। તો આ આમનોંધ જે રહી એ આપણે મંજૂરીની આમનોંધ કરેલી છે। મંજૂરીની આમનોંધની હવે આપણે ખતવણી કરી લેશું। સૌથી પહેલા જો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર છે, તો ઇક્વિટી શેર મંજૂરી ખાતામાં ઉધાર બાજુ જો આ ઇક્વિટી શેર મંજૂરી ખાતું અને આ ઉધાર બાજુ, તો ત્યાં આપણે શું લખીશું, વિરુદ્ધ ખાતાની એન્ટ્રી, એટલે કે આ જે આમનોંધની નંબર જે છે ત્રીજો નંબર છે, તો અહીંયા લખીશું આપણે શેર મૂડી ખાતું। કેટલા રૂપિયાની નોંધ છે, તો 9 લાખ રૂપિયાની નોંધ છે, બરોબર છે। ત્યારબાદ જો અહીંયા શેર મૂડી ખાતે જમા, શેર મૂડી ખાતામાં જમા બાજુ આપણે જે નોંધ કરશું એ નોંધ કરશું ઇક્વિટી શેર મંજૂરી ખાતે 9 લાખ, ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા આપણને મળેલા છે, તો જે 9 લાખ રૂપિયા। આ થઈ ત્રીજી આમનોંધની ખતવણી। હવે ચોથી આમનોંધની આપણે ખતવણી કરી, તો બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરવાનું છે, બરાબર।
તો અહીંયા આપણે જે ત્રીજી આમનોંધ છે એ તો આપણે નોંધી લીધી. હવે ચોથી આમનોંધમાં આપણે જોશું. ચોથી આમનોંધમાં શું છે તો બેંક ખાતે ઉધાર 9 લાખ રૂપિયા. એ તો બેંક ખાતું તો ખતવણી કરવાની નથી. તો શેર ઇક્વિટી શેર મંજૂરી ખાતામાં જવાનું છે. ઇક્વિટી શેર મંજૂરી ખાતું જુઓ, ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા છે. જમા બધું આપણે એની નોંધ કરશું. કેટલા રૂપિયાની તો નોંધ કરશું એ 9 લાખ રૂપિયાની નોંધ કરીશું આપણે. વિરુદ્ધ ખાતું કયું છે તો બેંક ખાતું છે. અને ચોથી આમનોંધ છે બેંક ખાતે 9 લાખ રૂપિયા. તો આપણે જે છે એ મંજૂરીનો જે હપ્તો છે એની નોંધ આપણે કરી લીધી. આ મંજૂરીને 3 લેખે જે મંગાવ્યા આપણે એની નોંધ આપણે કરી લીધી. હવે જે આપણે નોંધ કરીશું એ આખરી હપ્તાની નોંધ કરીશું અને એની ગણતરી એ અહીંયા આપણે આખરી હપ્તાની ગણતરી આટલામાં કરેલી છે. તો સૌથી પહેલા આપણે જે આમનોંધ કરીશું એ 5મી આમનોંધ છે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર કેટલા કરીશું આપણે 9 લાખ રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા તો ત્યાં પણ આપણે 9 લાખ રૂપિયા કરીશું. ત્રીજો હપ્તો છે એટલે કે આખરી હપ્તો જે મંગાવવામાં આવે છે એના ખરેખર શેર મૂડી ખાતે કેટલા થવા જોઈએ તો એ થવા જોઈએ 9 લાખ રૂપિયા થવા જોઈએ. પણ જે આપણે અહીંયા રકમમાં જોયું કે આશા 2000 ના શેરનો હપ્તો જે આખરી હપ્તો છે 3 રૂપિયા લેખે એ ભરેલો નથી. તો હવે એની આમનોંધ થશે છઠ્ઠી આમનોંધ. એટલે કે બેંક ખાતે ઉધાર થશે. પછી આ જો આ બાકી હપ્તો જે છે ને 2000 × 3 6000 એ પણ ઉધાર થશે. એની પાસેથી આપણે લેવાના થશે. એટલે કે બાકી હપ્તા ખાતે ઉધાર તે શેના અહીંયા આપણે ઉધાર કરેલા છે તો શેર આખરી હપ્તા ખાતે ઉધાર કરેલા છે. હવે શું કરશું તેને કે શેર આખરી હપ્તા ખાતે જમા કરીશું. તો હવે રકમ કઈ રીતે મૂકીશું આપણે તો સૌથી પહેલા અહીંયા જોઈએ તો શેર આખરી હપ્તા ખાતે આપણે ઉધાર કરેલા છે. તો સૌથી પહેલા તો આપણે એને જમા કરી દઈશું 9 લાખ રૂપિયા એ આપણે એને જમા કરી દઈશું. અહીંયા બાકી હપ્તો કેટલો છે આશાનો તો બાકી હપ્તો છે 6 લાખ રૂપિયા. સોરી 6000 રૂપિયા જે રહ્યા એ આશાનો બાકી હપ્તો છે. તો આટલા રૂપિયા જે રહ્યા એ આપણને મળ્યા નથી. બરોબર છે 6000 રૂપિયા આપણને મળેલા નથી. તો હવે જો 9 લાખ માંથી 6000 બાદ કરી તો કેટલા આવશે અહીંયા આપણે ગણતરી કરેલી જ છે. બેંક ખાતે 8,94,000 બેંક ખાતે 8,94,000. તો આ છે એની આમનોંધ. ફરીથી આ એક વખત આમનોંધ જોઈ લઈ કે સૌથી પહેલા તો આપણે 3 લાખ શેર ઉપર આખરી હપ્તો મંગાવેલો છે. તો ખરેખર શેર મૂડી કેટલી મળવી જોઈએ 9 લાખ રૂપિયા આપણને મળવા જોઈએ. એટલે કે ઇક્વિટી શેર અરજી ખાતે 9 લાખ રૂપિયા કે શેર મૂડી ખાતે 9 લાખ રૂપિયા થવા જોઈએ. પરંતુ અહીંયા શું થયું છે કે બેંક ખાતે ઉધાર બેંકને 8,94,000 રૂપિયા મળ્યા છે. બરોબર તો 6000 રૂપિયા બાકી ગયા. કેમ કે આશરે 2000 શેર છે એની ઉપરનો હપ્તો ભરેલો નથી. માટે બાકી હપ્તા ખાતે આપણે 6000 ઉધાર કર્યા અને તે આપણે શેર આખરી હપ્તા ખાતે જમા કરેલા છે. બરોબર તો હવે આ 5મી અને 6ઠી જે નોંધ કરેલી છે એની આપણે ખતવણી કરીએ. તો સૌથી પહેલા ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર. તો સૌથી પહેલા ઉધાર બાજુ આપણે એક નોંધ કરીશું 5મી નોંધ. કેટલા લખીશું વિરુદ્ધ ખાતું કયું છે તો ઇક્વિટી શેર મૂડી ખાતું. તો અહીંયા ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલાની નોંધ થયેલી છે તો 9 લાખ રૂપિયા. અહીંયા આપણે 9 લાખ લખી નાખશું.
પછી શું છે ઇક્વિટી શેર મૂડી ખાતે 9 લાખ રૂપિયા. તો ઇક્વિટી શેર મૂડીનું ખાતું એમાં એટલે જમા બાજુ આપણે જોઈશું 9 લાખ રૂપિયા. અહીંયા 9 લાખ પહેલા આપણે લખી નાખશું. શેના આપણને મળેલા છે તો ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. પાંચમી જે રકમ છે એની આપણે ખતમની કરી લીધી. હવે આપણે જે નોંધ કરશું છઠ્ઠી નું નોંધ કરશું. બેંક ખાતે ઉધાર, બેંકની ખતમની કરવાની નથી. બાકી હપ્તા ખાતે 6000 છે, પરંતુ એની ખતમની આપણે કરવાની નથી. તે શેર આખરી હપ્તા ખાતે 9 લાખ રૂપિયા. બરાબર છે. તો શેર આખરી હપ્તાનું ખાતું આપણે બનાવેલું છે. તો શેર આખરી હપ્તું શું છે તો એ છે જમા બાજુ. શેર આખરી હપ્તો જમા છે, માટે સૌથી પહેલા આપણે જમા બાજુ જોઈશું. અને જમા બાજુ 9 લાખ રૂપિયા લખવાના આવશે. ટોટલ 9 લાખ રૂપિયા થવા જોઈએ. બરોબર. તો આ છઠ્ઠી નોંધ જે છે એ આપણે વિરુદ્ધ ખાતા લખીશું. ત્યાં તો વિરુદ્ધ ખાતામાં બેંક ખાતે ઉધાર, તો અહીંયા બેંક ખાતું કેટલા છે? બેંક ખાતે 8,94,000 છે. 8,94,000 લખી નાખ્યા તમારે. ત્યારબાદ શું છે બાકી હપ્તા ખાતે 6000. જે શેર આખરી હપ્તો 9 લાખ રૂપિયા છે એમાંથી બેંક ખાતે 8,94,000 હપ્તા લખેલા છે. તો હવે બાકી હપ્તો જે છે એ 6000 નો આપણે લખીશું. બાકી હપ્તા ખાતે કેટલો છે તો એ છે આપણને 6000 રૂપિયા. બરોબર છે. તો આ આખી ખાતાની સૌથી પહેલા આપણે એની ગણતરી કરી. અહીંયા તેની આમદન કરી. હવે તેની અહીંયા આપણે શેર મૂડી ખાતું, અરજી ખાતું, મંજૂરી ખાતું અને આખરી હપ્તો, આવા 4 ખાતા આપણને તૈયાર કરવાના કીધા હતા. એ આપણે એ ખાતા તૈયાર કરેલા છે. તો હવે આપણે શું કરશું? એ ખાતાને આપણે બંધ કરીશું. તો સૌથી પહેલા જોઈએ આપણે તો અહીંયા શેર મૂડી ખાતું છે. તો અરજીના આપણને 12 લાખ મળ્યા, ઇક્વિટી શેર મંજૂરીને આપણને 9 લાખ મળ્યા, આખરી હપ્તાને 9 લાખ રૂપિયા મળ્યા. તો આપણને ટોટલ કેટલો થશે એ જોવો હોય તો ટોટલ આપણને થશે 30 લાખ રૂપિયા. લાખ રૂપિયા આપણે આ બાજુ પર મૂકી દઈશું. ઉધાર બાજુ બરોબર છે. એટલે ઉધાર બાજુ જો એકે રકમ નથી, એટલા માટે શું કરશું આપણે આજે 30 લાખ રૂપિયા આવ્યા એને આપણે બાકી આગળ લઈ ગયા. આ 30 ને ક્યાં મૂકવામાં આવશે તો જે પાકા સક્રિયમાં શેર મૂડી ખાતું છે ત્યાં 30 લાખ રૂપિયા દર્શાવવામાં આવશે. ત્યારબાદનું ખાતું જોઈએ તો ઇક્વિટી શેર અરજી ખાતું. તો આ બાજુ આપણે જમા બાજુ જોઈએ તો 14,40,000 છે અને આ બાજુ 12 લાખ અને 2,40,000 છે. એટલે કે બંને બાજુનો સરવાળો ગયો એ 14,40,000 થાય છે. એટલે કે ખાતું અહીંયા બંધ થઈ જાય છે. ત્યારબાદ ખાતું આપણે જોઈએ ઇક્વિટી શેર મૂડીનું ઉધાર બાજુ અને જમા બાજુ બંને બાજુ 9 લાખ રૂપિયા છે. એટલા માટે આ ખાતું પણ આપણે અહીંયા બંધ કરી દઈશું. ત્યારબાદનું ખાતું જોઈએ તો ઇક્વિટી શેર આખરી હપ્તાનું ખાતું. આ બાજુ ઉધાર બાજુ 9 લાખ રૂપિયા છે અને જમા બાજુનો સરવાળો કરીએ તો પણ 9 લાખ રૂપિયા થાય છે. માટે આ ખાતું પણ આપણે બંધ કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે સમજ્યા એ શેર મૂડીના હિસાબોની અંદર સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો એના વિશે સમજ્યા. તો આપ સૌનો આભાર.